નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. હવે દરેક વિદ્યાર્થીને આતુરતાનો અંત થયો છે. વિભાગ F ની પણ આપણે શરૂઆત કરી દીધી છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ આવતી હતી, મેસેજ આવતા હતા, સાહેબ વિભાગ F નું સોલ્યુશન કરાવો, વિભાગ F નું સોલ્યુશન કરાવો. હવે વિભાગ F જે આપણે વાર્ષિક પરીક્ષાની અંદર 11 ગુણનો વાર્ષિક હિસાબોનો જે દાખલો પૂછાય છે, અને આ વાર્ષિક હિસાબોનો દાખલો આપણે 12મામાં પણ ઉપયોગી નીવડશે. એટલે તમારે આની અંદર તો ખાસ ધ્યાન રાખવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. ચલો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ જે એસાઇનમેન્ટની અંદર આપેલું છે. પહેલો દાખલો, પુષ્પા ટ્રેડર્સના નીચે આપેલા 31 માર્ચ 2024ના રોજના કાચા સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. હે ને, વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે એટલે આપણે 3 ખાતા બનાવીશું. વેપાર ખાતું, બીજું સ્ક્રીન પર તમને દેખાય છે નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. હે ને, ચલો હવે વન બાય વન આપણે સૌ પ્રથમ હવાલાની નોંધ કરીશું. હવાલાઓ, આખર માલ સ્ટોક 1,83,000 છે. આખર માલ સ્ટોકની બે નોંધ થાય. હવાલામાં આપેલો છે એટલે કેટલી નોંધ થશે? 2. વેપાર ખાતામાં જમા બાજુ, વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક 1,83,000, 1,83,000. આખર સ્ટોક મિલકત કહેવાય એટલે એની બીજી નોંધ આપણે પાકા સરિયામાં ક્યાં કરીશું? મિલકત લેણામાં. તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ અહીંયા લખીશું આખર સ્ટોક કેટલા રૂપિયા? 1,83,000. આખર સ્ટોકની કિંમત 1,83,000 રૂપિયા. ચાલો એના પછી જાહેરાતમાં આપેલ 7,500 જાહેરાત સામગ્રીનો સ્ટોક કેટલો છે? 2,000 રૂપિયા. આપણે જાહેરાતમાં માલ આપ્યો છે તો અન્ય રીતે માલની જાવક કહેવાય. પહેલો શું આપેલો છે? જાહેરાતમાં માલ, એ અન્ય રીતે માલની જાવક કહેવાય. તો જાહેરાતમાં જે માલ આપ્યો ને એની પહેલી નોંધ વેપાર ખાતામાં ઉધાર બાજુ જે ખરીદી લખીએ છે એની અંદરથી માઇનસ કરવામાં આવશે. જાહેરાતમાં આપેલ માલ કેટલા રૂપિયાનો આપ્યો? 7,500 રૂપિયાનો. અને અન્ય રીતે માલની જાવક કહેવાય. હવે દાખલાની અંદર ચેક કરો, જાહેરાત ખર્ચ આપેલો છે ખરી? ના, ક્યાંય આપેલો નથી. તો આ 7,500 રૂપિયા આપણો શું થયો? જાહેરાત ખર્ચ થયો. જાહેરાત ખર્ચ ક્યાં લખાશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ. તો અહીંયા લખીશું આપણે જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા? 7,500 રૂપિયા. એના પછી એની અંદર જાહેરાત સામગ્રીનો સ્ટોક એટ ધ એન્ડ ઓફ ધ યર કેટલો વધે છે? 2,000 રૂપિયા. તો સ્ટોક આની અંદરથી જાહેરાત ખર્ચમાંથી શું કરી દેવાનું? બાદ કરી દેવાનું. કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. એનો મતલબ જાહેરાત ખર્ચ ચાલુ વર્ષનો કેટલો થયો? 5,500 રૂપિયા. આ સ્ટોકની બીજી એન્ટ્રી મિલકત છે એટલે ક્યાં લખીશું? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ જાહેરાત સ્ટોક 2,000 રૂપિયા. ચલો એના પછી નેક્સ્ટ હવાલો, 10,000 નો ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. ઓકે, શું છે? શું આ ઉધાર વેચાણ છે? તો ઉધાર વેચાણ છે તો વેચાણની એન્ટ્રી કરી દઈએ પહેલા. તો વેચાણ પ્લસ નહીં નોંધેલ વેચાણ. તો નહીં નોંધેલ વેચાણ કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા કહેલું છે ને. 10,000 નું ઉધાર વેચાણ છે. તો ઉધાર વેચાણ છે એટલે પૈસા લેવાના બાકી છે. પૈસા લેવાના કોની જોડેથી બાકી હોય? દેવાદારો જોડેથી. તો એની બીજી એન્ટ્રી ક્યાં કરીશું? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ જે દેવાદારો લખવામાં આવે, દેવાદારો જેટલી રકમ હશે એની અંદર પ્લસ કરીશું આપણે નહીં નોંધેલ વેચાણ કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. આ સાચી એન્ટ્રી થાય. પણ અહીંયા ભૂલથી એન્ટ્રી થઈ ગઈ છે. શું કહેલું છે દાખલામાં? ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધી છે તો ખરીદીમાંથી શું કરી દો? માઇનસ. ભૂલથી નોંધેલ નોંધ કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. ઉધાર ખરીદી તરીકે નોંધી છે મતલબ લેણદારોમાં બી પ્લસ થઈ ગયા હશે તો પાકા સરિયામાં લેણદારોમાંથી પણ શું કરી દેવાના? માઇનસ. પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લેણદારો લખાશે, જેટલી રકમ હોય એની અંદરથી માઇનસ કરીશું આપણે. ભૂલથી થયેલ નોંધના 10,000 રૂપિયા શું કરવામાં આવશે? માઇનસ કરવામાં આવશે. ચલો એના પછી દેવાદારોમાંથી 30,000 ગાલખાત તરીકે માંડી વળવાના છે અને 10% ગાલખાત અનામત રાખવાની છે. તો દાખલાની અંદર જોઈ લઈએ આપણે દેવાદારો અને લેણદારો આપેલા છે. જો દેવાદારોની ઉધાર બાકી હોય, લેણદારોની જમા બાકી હોય. તો દેવાદારોની રકમ કેટલી છે? 2,20,000 રૂપિયા. તો જુઓ અહીંયા મિલકત લેણામાં દેવાદારોની રકમ કેટલી લખીશું? 2,20,000 રૂપિયા. ઓકે, હવે ગાલખાત તરીકે કેટલી રકમ રાખવાની કીધી છે આપણે? 30,000 રૂપિયા. તો ગાલખાત કેટલા રૂપિયા લખીશું? 30,000 રૂપિયા. ચલો 2,20,000 વત્તા 10,000 કરીશું 2,30,000. 2,30,000 માંથી 30,000 બાદ કરીએ એટલે રકમ કેટલી વધે? 2,00,000 રૂપિયા. હવે આના ઉપર જ આપણે દાખલામાં 10% ગાલખાત અનામત ગણવાનું કીધું છે તો આની અંદરથી માઇનસ કરીશું ગાલખાત અનામત 10%. 2,00,000 ના 10% કેટલા થશે? 20,000 રૂપિયા. તો 2,00,000 માંથી હું 20,000 બાદ કરું એટલે રકમ કેટલી વધશે? અહીંયા 1,80,000 રૂપિયા. આ ગાલખાત અને ગાલખાત અનામતની બીજી નોંધ ક્યાં કરીશું? આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ફોર્મેટ છે આખો. શું છે? સૌથી પહેલા ગાલખાત કાચા સરવૈયાની, ફરીથી પાછી ગાલખાત હવાલાની, ફરીથી પાછી ગાલખાત અનામત હવાલાની અને છેલ્લે માઇનસ થશે ગાલખાત
અનામત જો કાચા સરવૈયાની આપેલી હોય તો શું થાય? માઇનસ. અહીંયા ગાલખાત હવાલાની કેટલી મળી આપણને? 30,000 રૂપિયા. ગાલખાત હવાલાની કેટલી? 30,000 રૂપિયા. ગાલખાત અનામત હવાલાની કેટલી આપેલી છે? 20,000 રૂપિયા, 20,000 રૂપીસ. તો બંનેની નોંધ થઈ ગઈ. ચલો નેક્સ્ટ હવાલા તરફ જઈએ. હવે મૂડી પર 10% લેખે વ્યાજ આપવાનું છે અને ઉપાડ પર 6% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. તો મૂડી અને ઉપાડ કેટલા આપેલા છે? જુઓ, મૂડી આપણને 3,30,000 આપેલી છે અને ઉપાડ આપેલા છે 26,400. તો મૂડી અને ઉપાડ પાકા સરિયામાં લખાય. ચલો શરૂઆતની મૂડી દાખલામાં કેટલી આપેલી છે? 3,30,000 રૂપિયા. 3,30,000 રૂપિયા. મૂડીની અંદરથી ઉપાડ શું કરવામાં આવે? બાદ. ચલો તો ઉપાડની રકમ કેટલી આપેલી છે? 26,400 રૂપિયા. ચલો હવે દાખલામાં મૂડી પર 10% અને ઉપાડ પર કેટલા ટકા? 6%. તો મૂડી અને ઉપાડનું બીજું કોઈ વ્યવહાર આપેલો દાખલામાં નથી, તો ડાયરેક્ટ આપણે એની અંદર વ્યાજ ગણી દઈએ. તો મૂડી પર વ્યાજ અહીંયા પ્લસ થશે. મૂડી પર વ્યાજ 10%, એટલે 3,30,000 ના 10% કરીશું, જવાબ કેટલો આવશે? 33,000 રૂપિયા. આ 33,000 મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે. મૂડી પર વ્યાજ કેટલા રૂપિયા? 33,000 રૂપિયા. ઉપાડ પર કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું છે? 6%. તો ઉપાડ કેટલું છે આપણું? 26,400. એના 6% કરું તો કેટલો આવે? 1,584 રૂપિયા. એ શું થશે? મૂડીમાંથી બાદ. ઉપાડ પર વ્યાજ ધંધા માટે આવક કહેવાય. નફા નુકસાન ખાતાની જમા બાજુ લખવામાં આવશે. ઉપાડ પર વ્યાજ 1,584 રૂપિયા. ચલો છેલ્લો હવાલો. કાયમી મિલકતો પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવાનું કીધું છે. તો દાખલાની અંદર જોઈએ, મિલકતોમાં કઈ મિલકતો આપેલી છે? કાયમી મિલકતો જ આપેલી છે. કાયમી મિલકતો કેટલાની આપેલી છે? 4,80,000 ની. તો મિલકત લેણામાં લખીશું આપણે કાયમી મિલકતો 4,80,000. એના ઉપર શું ગણવાનું કીધું છે? ઘસારો. હવે જો ખાસ ધ્યાન રાખવાનું, ઘસારો કઈ કિંમતે ગણવાનું કીધું છે? કઈ રીતે? સીધી લીટીની પદ્ધતિએ. સીધી લીટીની પદ્ધતિ જ્યારે ઘસારો ગણવાનું કીધું હોય તો હંમેશા પડતર કિંમત ઉપર ગણાય. પડતર કિંમત કેટલી છે? 6 લાખ. 6 લાખના 10% કરો એટલે કેટલા રૂપિયા આવશે? 60,000 રૂપિયા. તો ઘસારો કેટલો લખવામાં આવશે? 60,000 રૂપિયા લખવામાં આવશે. જો તમે 48,000 લખશો, 4,80,000 ના 10% કરશો, ખોટું પડશે. હવે 4,80,000 માંથી હું 60,000 બાદ કરું એટલે રકમ કેટલી આવશે? અહીંયા 4,20,000. આ 60,000 ની બીજી એન્ટ્રી ક્યાં કરીશું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કાયમી મિલકતો પર ઘસારો. કાયમી મિલકતો પર ઘસારો કેટલા રૂપિયા આવ્યો આપણો? 60,000 રૂપિયા. ચલો હવે આપણે દરેક હવાલાની નોંધ કરી દીધી છે, હે ને? દરેક હવાલાની બે નોંધ કરી દીધી છે. હવે આપણે નોંધ કોની બાકી રહી? કાચા સરવૈયાની. કાચા સરવૈયામાં જે ઉધાર બાજુ આપેલું હોય ઉધાર બાજુ લખવાનું, જમા બાજુ આપેલું હોય જમા બાજુ લખીશું. સૌથી પહેલા જુઓ, ઉપાડ અને મૂડી લખાઈ ગઈ છે. ખરીદી અને વેચાણ. તો ખરીદી ક્યાં લખવામાં આવે? વેપાર ખાતામાં ઉધાર બાજુ. અહીંયા જો લખેલું છે. તો ખરીદી કેટલી રકમ આપેલી છે આપણને? 3,24,900 રૂપિયા. 3,24,900. અને વેચાણની જમા બાકી હોય તો વેચાણ કેટલી આપેલી છે? 8,80,000 રૂપિયા. તો વેચાણ અહીંયા લખીશું આપણે 8,80,000 રૂપિયા. ચાલો હવે એના પછી માલ પરત. બે પ્રકારના માલ પરત હોય, ખરીદ પરત અને વેચાણ પરત. તો ઉધાર બાકી હોય, જે ઉધાર બાકી, એ વેચાણ પરત કહેવાય. તો વેચાણમાંથી માઇનસ કરીશું આપણે. વેચાણ પરત ઉધાર બાકી કેટલા રૂપિયા છે? 88,000 રૂપિયા, 88,000 રૂપીસ. અને જે જમા બાકી હોય ને એ ખરીદ પરત કહેવાય. એ ખરીદીમાંથી માઇનસ કરીશું આપણે. ખરીદ પરત એની રકમ કેટલી આપેલી છે? 22,000, 22,000 રૂપિયા. ચલો એના પછી શું આપેલું? પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. તો પ્રોવિડન્ટ ફંડની હંમેશા જમા બાકી હોય તો પ્રોવિડન્ટ ફંડ કેટલો આપેલો છે? 1,10,000 રૂપિયા. એ ક્યાં લખાય? મૂડી દેવા બાજુ. પાકા સરિયામાં મૂડી દેવા બાજુ. હું શોર્ટમાં લખું છું અહીંયા પ્રોવિડન્ટ ફંડ. રકમ કેટલી છે પ્રોવિડન્ટ ફંડની જોઈ લો? 1,10,000 રૂપિયા. તો પ્રોવિડન્ટ ફંડની રકમ લખીશું આપણે 1,10,000 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એક ખર્ચ કહેવાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કેટલી રકમ છે? 11,000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો.
એના પછી દાખલામાં શું આપેલું છે આપણને? પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને તેનું વ્યાજ. તો રોકાણો કેટલા આપેલા છે? 1,10,000. એ ક્યાં લખાશે? મિલકત લેણા બાજુ. પીએફ ના રોકાણો કેટલા રૂપિયા છે? 1,10,000 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે? એની અંદર જ તેનું વ્યાજ એટલે રોકાણ ઉપરનું વ્યાજ 8,800 રૂપિયા મળ્યું. તો રોકાણ ઉપરનું વ્યાજ જે છે ને એને પ્રોવિડન્ટ ફંડ જ્યાં લખો એની અંદર શું કરી દેવાનું? પ્લસ કરી દેવાનું. તો અહીંયા આપણે પ્રોવિડન્ટ ફંડની રકમ કેટલી કરી દઈએ? 1,10,000 રૂપિયા પ્લસ એનું વ્યાજ આપણને કેટલું મળશે? 8,800 રૂપિયા. એટલે કેટલા થશે? 1,18,800 રૂપિયા પીએફ થઈ જશે. ચલો એના પછી દાખલામાં શું આપે છે? વટાવ. વટાવ બે પ્રકારના હોય. આપેલ વટાવ ઉધાર બાજુ 50,600. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે. આપેલ વટાવ 50,600 રૂપિયા. એના પછી દાખલામાં આપેલું છે આપણને મળેલ વટાવ. મળેલ વટાવ કેટલો? 15,400 રૂપિયા. તો એ જમા બાજુ લખાશે નફા નુકસાનમાં. મળેલ વટાવ 15,400 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે? ગાલખાત અને ગાલખાત અનામત. તો ગાલખાતની ઉધાર બાકી હોય 33,000 રૂપિયા. તો જો અહીંયા ફોર્મેટમાં લખેલું છે ગાલખાત કાચા સરવૈયાની કેટલી લખીશું આપણે? 33,000 અને ગાલખાત અનામતની જમા બાકી હોય કેટલી આપેલી છે? 49,500. એ અહીંયાથી માઇનસ થાય 49,500. તો આપણે ગાલખાતનું અહીંયા પ્લસ માઇનસ કરી દઈએ. રકમ કેટલી આવે એ. તો ચલો સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? 33,000 પ્લસ કેટલા? 30,000 પ્લસ કેટલા? 20,000 માઇનસ 49,500. તો અહીંયા રકમ આવે પાછી 33,500 રૂપિયા. 33,500 રૂપિયા રકમ લખવામાં આવશે. ચલો એના પછી દાખલાની અંદર આપણને શું આપેલું છે? હુંડીઓ. હુંડીઓ બે પ્રકારની હોય. ઉધાર બાજુ આપેલી લેણી હુંડી 16,500. પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લેણી હુંડી 16,500 રૂપિયા. અને જે જમા બાજુ આપેલી એ કઈ કહેવાશે? દેવી હુંડી 27,500 રૂપિયા. એટલે મૂડી દેવામાં લખાશે દેવી હુંડી. તો દેવી હુંડીની રકમ આપણને દાખલામાં કેટલી આપેલી છે? 27,500. અહીંયા લખીશું 27,500. 27,500 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? માલ સ્ટોક. જુઓ માલ સ્ટોક લખેલું છે. કઈ તારીખ છે? 1/4/2023. શરૂઆતનો કહેવાય. શરૂઆતનો વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું. શરૂઆતમાં સૌથી પહેલા શરૂનો સ્ટોક કેટલા રૂપિયા છે? 88,000 રૂપિયા. એના પછી ડેમરેજ ખરીદીને લગતો ખર્ચ છે. વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાશે ડેમરેજ કેટલા રૂપિયા આપેલો છે? 3,300 રૂપિયા. એના પછી કસ્ટમ ડ્યુટી એ પણ શું કહેવાય? ખરીદીનો ખર્ચ કહેવાય. વેપાર ખાતામાં ઉધાર બાજુ કસ્ટમ ડ્યુટી કેટલા રૂપિયા? 21,000. એના પછી આપેલું છે વેપાર ખર્ચા. વેપાર ખર્ચા એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે. 1 લાખ રૂપિયા આપેલા છે. વેપાર ખર્ચા 1 લાખ રૂપિયા. ચલો એના પછી દાખલાની અંદર શું આપેલું છે? રોકડ સિલક 10,000 રૂપિયા. મિલકત કહેવાય. મિલકત લેણામાં લખીશું અહીંયા રોકડ સિલક 10,000 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે? બેંક સિલક પણ મિલકત કહેવાય. તો મિલકત લેણામાં 35,100 રૂપિયા. બેંક સિલક કેટલા રૂપિયા લખીશું? 35,100 રૂપિયા. એના પછી દાખલામાં શું આપેલું છે? કાયમી મિલકતો પર આ તો નોંધ થઈ ગઈ છે. પછી જાહેરાત ખર્ચ આપેલો છે. જાહેરાત ખર્ચ કેટલો આપેલો છે? 10,000. તો આપણે જાહેરાત ખર્ચ લખ્યો છે હે ને? જાહેરાત ખર્ચ અહીંયા લખેલો છે તો અહીંયા આપેલો છે પ્લસ કરી દઈએ. જાહેરાત ખર્ચ કેટલા રૂપિયા આપેલો છે? 10,000. 10,000 વત્તા 7,500 એટલે 17,000. 17,000 માંથી આપણે 2,000 બાદ કરીશું એટલે 15,500 જાહેરાત ખર્ચ કહેવાશે. કેટલો કહેવાશે? 15,500. અને છેલ્લો અન્ય આવકો 19,600. નફા નુકસાન ખાતામાં જમા બાજુ અન્ય આવકો કેટલા રૂપિયા છે? 19,600. એક એન્ટ્રી આપણે લખવાની રહી ગઈ છે. જોઈ લઈએ કઈ એન્ટ્રી? દેવાદારો અને લેણદારો. દેવાદારો લખાઈ ગયા. લેણદારો 1,65,000. ચલો લેણદારોની રકમ કેટલી લખીશું? 1,65,000. 1,65,000 પ્લસ થી પહેલા આપણે વેપાર ખાતાનો સરવાળો કરી લઈએ હે ને? જો વેચાણ કેટલો છે? 8,80,000 વત્તા નહીં નોંધેલ 10,000 માઇનસ ખરીદ વેચાણ પરત 88,000. 8,02,000 રૂપિયા કહેવાય રકમ. ચલો અહીંયા ખરીદીમાંથી જે પ્લસ માઇનસ કરવાનું છે 3,24,900 માઇનસ કેટલો? જાહેરાતમાં આપેલ 7,500. ભૂલથી નોંધેલ કેટલો? 10,000 અને ખરીદ પરત કેટલો? 22,000. કેટલો વધે છે? 2,85,400 રૂપિયા. 2,85,400. હવે દરેક વ્યવહારની નોંધ થઈ ગયેલી છે હે ને? અને પ્લસ માઇનસ કરીને આપણે ટોટલ જ લાવવાનો છે. સૌથી પહેલા વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો 8,02,000 વત્તા 1,83,000 સરવાળો થાય છે કેટલો? 9,85,000. 9,85,000
કેટલો સરવાળો થાય છે? 9,85,000 રૂપિયા. 9,85,000 માંથી ઉધાર બાજુની પહેલી એન્ટ્રી 88,000 બાદ કરીશું, બીજી એન્ટ્રી 2,85,400, ત્રીજી એન્ટ્રી 3,300 રૂપિયા અને ચોથી એન્ટ્રી 21,000 રૂપિયા. કાચો નફો વધે છે 5,87,300 રૂપિયા. 5,87,300 રૂપિયા. અને કયો નફો કહેવાશે? કાચો નફો. આ કાચો નફો ક્યાં ટ્રાન્સફર થશે? નફા નુકસાન ખાતામાં. અહીંયા ઉધાર બાજુ છે તો અહીંયા શું થશે? નફા નુકસાન ખાતામાં જમા. કાચો નફો રકમ કેટલી છે? 5,87,300. 5,87,300 રૂપિયા. હવે આનો આપણે શું કરવાનો છે? સરવાળો. તો 5,87,300 પ્લસ 1,584 પ્લસ 15,400 પ્લસ 19,600. તો આનો સરવાળો કેટલો થાય છે? 6,23,884 રૂપિયા. 6,23,884 રૂપિયા. આ બાજુ બી 6,23,884 રૂપિયા. એની અંદરથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરીએ રકમ. પહેલી એન્ટ્રી કેટલી છે? -15,500, 33,500, -33,000, -60,000, -11,000, -50,600 અને -1 લાખ રૂપિયા. 3,20,284 રૂપિયા ચોખ્ખો નફો આવે. 3,20,284 રૂપિયા કયો નફો કહેવાય? આ ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો શું થાય? મૂડીમાં પ્લસ થશે. ચોખ્ખો નફો મૂડીમાં શું થશે? પ્લસ. જે ચોખ્ખો નફો થયો છે તે કેટલા રૂપિયા? 3,20,284 રૂપિયા. હવે મૂડીનો અને ઉપાડનો પ્લસ માઇનસ જે કરવાનું હશે તે. તો શરૂઆતની મૂડી કેટલી હતી? 3,30,000 રૂપિયા. તો 3,30,000. વ્યાજ કેટલો આવ્યો? 33,000 રૂપિયા. પ્લસ નફો કેટલો આવ્યો? 3,20,284 રૂપિયા. એની અંદરથી ઉપાડના કેટલા વ્યાજ કરવાના? 26,400 માઇનસ ઉપાડ પર વ્યાજ કેટલો? 1,584. તો રકમ કેટલી વધે? 6,55,300 રૂપિયા. 6,55,300 રૂપિયા. હવે આપણે પાકા સરાઈનું ટોટલ કરવાનું છે. પાકા સરાઈનો ટોટલ કરતા પહેલા આપણે સૌપ્રથમ 1,65,000 માંથી 10,000 બાદ કરીશું એટલે રકમ કેટલી લખવામાં આવશે? અહીંયા 1,55,000 લખવામાં આવશે. લેણદારોમાંથી ભૂલથી થયેલી નોંધ. હવે આપણે બંને બાજુનો શું કરીએ? સરવાળો. સૌથી પહેલી એન્ટ્રી કેટલી છે? અહીંયા મૂડીની 6,55,300 પ્લસ 1,18,800 પ્લસ 1,55,000 પ્લસ 27,500. સરવાળો કેટલો થાય છે? 9,56,600 રૂપિયા. 9,56,600. મિલકત લેણા બાજુમાં પહેલી એન્ટ્રી કેટલી છે? 4,20,000 રૂપિયા. પછી 1,10,000 રૂપિયા, 35,100 રૂપિયા, 1,83,000 પ્લસ 2,000 પ્લસ 1,80,000 પ્લસ 16,500 અને છેલ્લી એન્ટ્રી 10,000, 9,56,600. બંને બાજુનો પાકા સરવૈયાનો સરવાળો સરખો થાય એનો મતલબ આપણને 11 માંથી 11 ગુણ મળી ગયા એવું સમજી લેવામાં આવશે. ઓકે, ચલો જેને બી સ્ક્રીનશોટ લેવો હોય ફટાફટ લઈ દો. સ્ક્રીનશોટ લેવો હોય નફા નુકસાન ખાતાનું પાકા સરવૈયાનું, અને તમને આ બતાવી દઉં વેપાર ખાતાનો સ્ક્રીનશોટ લેવો લઈ લો ફટાફટ. અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય સબસ્ક્રાઇબ પણ કરી દો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 2. શ્રી સૂર્યકાંતના તારીખ 31 માર્ચ 2024 ના રોજના કાચા સરવૈયા તથા નીચેના હવાલા પરથી તેમના વાર્ષિક હિસાબો તૈયાર કરો. સૌ પ્રથમ આપણે હવાલાની નોંધ કરીશું. છેવટનો સ્ટોકની ચોપડે કિંમત 35,000 છે. આ સ્ટોક માટે 5,000 રિપેરિંગ ખર્ચની જરૂર છે. તો 35,000 માંથી 5,000 રિપેરિંગ ખર્ચ આપણે કાઢી દેવાનો, એટલે રકમ કેટલી વધશે? 30,000 રૂપિયા. એટલે આખર સ્ટોકની હવાલામાં એન્ટ્રી કેટલી થશે? 30,000. એની પહેલી નોંધ વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક 30,000 રૂપિયા. એની બીજી નોંધ ક્યાં થશે? પાકા સરિયામાં મિલકત લેણા બાજુ, પાકા સરિયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક 30,000 રૂપિયા. ચલો એના પછી બીજા નંબરનો હવાલો શું છે? મૂડી પર 5% વ્યાજ ગણો. તો દાખલાની અંદર મૂડી, ચલો મૂડી કેટલી આપેલી છે? 45,000 રૂપિયા. મૂડી ક્યાં લખવામાં આવે? પાકા સરિયામાં મૂડી દેવા બાજુ શરૂની મૂડી 45,000 રૂપિયા. એની અંદર મૂડી પર વ્યાજ શું થશે? પ્લસ મૂડી પર વ્યાજ. હવે મૂડી પર વ્યાજ દાખલામાં કેટલા ટકા કીધું છે? 5%. મૂડી પર વ્યાજ આપણે 5% ગણીએ. રકમ કેટલી છે? 45,000 ગુણ્યા 5%, 2,250 રૂપિયા. ચલો હવે 45,000 માંથી 2,250 શું કરીશ? માઇનસ રકમ કેટલી આવશે? 42,750 રૂપિયા. મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય, એટલે નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખીશું? ઉધાર બાજુ નોંધ થશે આની. મૂડી પર વ્યાજ
2250 રૂપિયા. ચલો એના પછી શું આપેલું છે? મકાન પર 2 1/2 2 1/2 એટલે 2.5% કહેવાય. કેટલા કહેવાય? 2.5%. અને ફર્નિચર ફિક્ચર પર 5% ઘસારો ગણો. તો ચલો દાખલાની અંદર મૂડી કેટલી, મકાન કેટલું આપેલું છે જોઈ લઈએ. મકાનની કિંમત, મકાન ધંધાનું મકાન રકમ કેટલી આપેલી છે? 40,000 રૂપિયા. કેટલા રૂપિયા છે? 40,000. તો મિલકત લેણામાં લખીશું પહેલા તો ધંધાનું મકાન 40,000 રૂપિયા માઇનસ ઘસારો. ચાલો 40,000 ના કેટલા ટકા કીધું છે દાખલાની અંદર જુઓ. 2 1/2 એટલે 2.5% કહેવાય. 40,000 ગુણ્યા 2.5%, 1,000 રૂપિયા. 40,000 માંથી હું 1,000 બાદ કરીશ રકમ કેટલી આવશે? અહીંયા 39,000. તો 1,000 ની બીજી નોંધ ક્યાં થશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ, હે ને? મકાન પર ઘસારો, મકાન પર ઘસારો કેટલા રૂપિયા? 1,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં ફર્નિચર ફિક્ચર્સ પર કેટલા ટકા ઘસારો ગણવાનો? 5%. તો દાખલામાં ફર્નિચર ફિક્ચર ની કિંમત કેટલી આપેલી છે? 5,000 રૂપિયા આપેલી છે. ફર્નિચર ફિક્ચર્સ 5,000 રૂપિયા. ફર્નિચર ફિક્ચર્સ ની કિંમત કેટલી છે? 5,000 રૂપિયા માઇનસ ઘસારો 5% કીધું છે એટલે કેટલા થાય? 250 રૂપિયા. રકમ કેટલી વધે? 4,750. ફર્નિચર પર ઘસારાની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ફર્નિચર પર ઘસારો 250 રૂપિયા. ચાલો એના પછી દાખલામાં શું કહેલું છે આપણને? 31 માર્ચ 2024 ના રોજ 20 રૂપિયા સ્ટેશનરીનો સ્ટોક છે. તો આપણને સ્ટેશનરી ખર્ચ આપેલો હશે. જુઓ સ્ટેશનરી ખર્ચ કેટલા રૂપિયા આપેલો છે? 200 રૂપિયા. સ્ટેશનરી ખર્ચ કેટલા રૂપિયા આપેલો છે? 200 રૂપિયા. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીશું સ્ટેશનરી ખર્ચ 200 રૂપિયા. એની અંદરથી આપણનો સ્ટોક કેટલો વધે છે? 20 રૂપિયા. એટલે અહીંયા રકમ કેટલી કહેવાય? 180. આ 20 રૂપિયાની બીજી નોંધ ક્યાં કરીશું? મિલકત. કઈ મિલકત કહેવાય? સ્ટેશનરી સ્ટોક. કેટલા રૂપિયા? 20 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? છેલ્લો સવાલ. ગાલખાત ખરીદ તરીકે 360 માંડીવાળો અને 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો. તો આપણે લેણદારો અને દેવાદારો કેટલા આપેલા છે? 30,360 રૂપિયા. ઓકે અહીંયા લખીશું આપણે દેવાદારો મિલકતમાં લખાય 30,360 માઇનસ ગાલખાત કેટલી ગણવાની કીધી છે? 360. તો 30,360 માંથી 360 બાદ કરવું એટલે રકમ કેટલી આવે? 30,000 માઇનસ ફરીથી પાછું શું ગણવાનું કીધું છે આપણને? ગાલખાત અનામત. તો ગાલખાત અનામત કેટલા ટકા ગણવાની કીધી છે? 5%. તો ગાલખાત અનામત 30,000 ના 5% કેટલી આવે? 1,500 રૂપિયા. તો 30,000 માંથી 1,500 રૂપિયા બાદ કરો એટલે 28,500. આ ગાલખાત અને ગાલખાત અનામતની બંનેની બીજી નોંધ ક્યાં થશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ફોર્મેટ તમને ખબર જ છે, લાસ્ટ દાખલામાં લખ્યો તો એ જ. ગાલખાત અનામત અને છેલ્લી વાળી માઇનસ થાય ગાલખાત અનામત. પહેલી કાચા સરવૈયાની, બીજા નંબરની હવાલાની, ત્રીજા નંબરની હવાલાની, આ કાચા સરવૈયાની. હવાલાની ગાલખાત કેટલી આપેલી? 360. ગાલખાત અનામત હવાલાની કેટલી છે આપણી? 1,500 રૂપિયા. કેટલા રૂપિયા છે? 1,500 રૂપિયા. ચલો હવે અહીંયા દરેક હવાલાની નોંધ થઈ ગયેલી છે. હવે આપણે શું કરવાનું છે? 1 by 1 જે કાચા સરવૈયાની એન્ટ્રી બાકી છે તે. મૂડી 45,000 લખાઈ ગયું. ઉપાડ કેટલો છે? 30,000. ઉપાડ મૂડીમાંથી બાદ થશે. ઉપાડની રકમ દાખલામાં કેટલી કીધી છે? 3,000 રૂપિયા. ઉપાડની રકમ કેટલી લખીશું? 3,000 રૂપીસ. ચાલો એના પછી ઉપાડ પછી શું આપેલું છે? ખરીદી અને વેચાણ 82,000 ને 1,20,500. ચાલો ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ કેટલી છે? 82,000 રૂપિયા. વેચાણ વેપાર ખાતામાં જમા બાજુ રકમ કેટલી છે? 1,20,500 રૂપિયા. માલ પરત 2,100 અને 1,700. 2,100 રૂપિયા શું કહેવાય? વેચાણ પરત કહેવાય. તો માઇનસ વેચાણ પરત કેટલા રૂપિયા છે? 2,100 રૂપિયા. અને અહીંયા ખરીદ પરત કેટલા રૂપિયા? 1,700 રૂપિયા. ખરીદ પરત 1,700. પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડના રોકાણો. તો પ્રોવિડન્ટ ફંડ કેટલું છે? 12,000. અને પ્રોવિડન્ટ ફંડના પ્રોવિડન્ટ ફંડના રોકાણો કેટલા છે? 12,000. અને પ્રોવિડન્ટ ફંડ કેટલો છે? 13,000 રૂપિયા. પ્રોવિડન્ટ ફંડની હંમેશા જમા બાકી હોય. તો પ્રોવિડન્ટ ફંડ કેટલું લખીશું? 13,000 રૂપિયા. પીએફ 13,000 રૂપિયા. અને પીએફ ના રોકાણો એની ઉધાર બાકી હોય કેટલા રૂપિયા? 12,000 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? પ્રોવિડન્ટ ફંડમાં ફાળો 1,100 રૂપિયા. ક્યાં લખવામાં આવે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પીએફ માં ફાળો કેટલા રૂપિયાનો છે? 1,100 રૂપિયા. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને? સ્ટોક 1/4/2023 નો રોજ શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા છે? સ્ટોકની કિંમત 18,000 રૂપિયા. તો શરૂઆતમાં અહીંયા લખીશું શરૂનો સ્ટોક વેપાર ખાતામાં ઉધાર બાજુ. શરૂનો સ્ટોક કેટલા રૂપિયા? 18,000 રૂપિયા. ચાલો એના પછી ફર્નિચર ફિક્ચર લખાઈ ગયું, ધંધાનું મકાન લખી ગયું. લેણદારો દેવાદારોમાં દેવાદારોની નોંધ થઈ ગઈ છે. લેણદારો 41,000 રૂપિયાના. લેણદારો પાકા સરિયામાં મૂડી દેવા બાજુ
લેણદારો કેટલા રૂપિયા રકમ છે 41,000. ચલો લેણદારો પછી શું આપેલા છે વટાવ બે પ્રકારનો આપેલ વટાવ 500 રૂપિયા નફા નુકસાનમાં ઉધાર બાજુ આપણે લખીશું આપેલ વટાવ 500 રૂપિયા અને જમા બાજુ કેટલું આપેલું છે 300 તો એ જમા બાજુ લખીશું આપણે મળેલ વટાવ કેટલા રૂપિયા 300 રૂપિયા. ચલો એના પછી સ્ટેશનરી ખર્ચ લખાઈ ગયું સામાન્ય ખર્ચા 11,200 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સામાન્ય ખર્ચા 11,200 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એના પછી પગાર 18,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર 18,000 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એના પછી આવક માલ ગાડા ભાડું વેપાર ખાતામાં ઉધાર બાજુ આવશે ખરીદીને લગતો ખર્ચ છે આમાં આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા આપેલું છે 300 રૂપિયા. એના પછી ગાલખાત અને ગાલખાત અનામત ગાલખાત કેટલી છે 240 રૂપિયા તો નફા નુકસાન ખાતાની અંદર આપણે ગાલખાતનું ફોર્મેટ બનાવેલું છે ગાલખાત કેટલી આપેલી છે 240 રૂપિયા અને ગાલખાત અનામતની જમા બાકી કેટલી આપેલી છે 2500 રૂપિયા તો ગાલખાત અનામતની જમા બાકી કેટલી લખીશું અહીંયા 2500 રૂપિયા. હવે આનું આપણે સરવાળો કરીને પ્લસ માઇનસ કરીને લખી દઈએ. પહેલી રકમ કેટલી છે અહીંયા 240 પ્લસ 360 પ્લસ કેટલા 1500 અને એની અંદરથી 2500 શું કરવાના છે બાદ. હવે 2500 હું બાદ કરું જવાબ માઇનસમાં આવે છે તો માઇનસમાં જવાબ શું કરવાનો અહીંયા નહીં લખવાનો એની વિરુદ્ધ દિશા અહીંયા ઉધાર બાજુ માઇનસ આવે તો જમા બાજુ લખવાનું લખીશું અહીંયા સામેથી લાવ્યા ગાલખાત અનામતના કેટલા રૂપિયા 400 રૂપિયા. ઉધાર બાજુ માઇનસ આવે એનો મતલબ જમા કહેવાય તો આપણે સામેની બાજુ લઈ જવું અને જમા બાજુ જો માઇનસ આવે તો પછી ઉધાર બાજુ લઈ જવાનું. ચલો હવે આપણે દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ છે હવે ખાલી સરવાળો જ કરવાનો છે તો સરવાળાની અંદર સૌથી પહેલા શરૂઆત કરીએ વેપાર ખાતાની તો વેપાર ખાતામાં જુઓ 1,20,500 માઇનસ 2100 વેચાણ પરત કરું તો રકમ કેટલી વધે છે 1,18,400 રૂપિયા. અહીંયા ખરીદી કેટલી છે 82,000 માઇનસ ખરીદ પરત 1700 કરું તો 80,300 રૂપિયા. હવે આપણે શું કરવાનું છે દરેકનો ટોટલ કરવાનું છે તો સૌથી પહેલા વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો 1,18,400 વત્તા 30,000 સરવાળો થાય 1,48,400 રૂપિયા 1,48,400 1,48,400 માઇનસ 18,000 રૂપિયા શરૂઆતનો સ્ટોક ખરીદીના 80,300 અને માઇનસ 300 રૂપિયા કોના છે આવક માલ ગાડા પણ 49,800 રૂપીસ કાચો નફો વધે છે 49,800 કયો નફો કહેવાશે આપણો કાચો નફો. આ કાચા નફાની આપણે બીજી અસર ક્યાં કરીશું નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખીશું કેટલા રૂપિયા છે 49,800. આનો સરવાળો કરતા પહેલા ચેક કરી દેવાનું કોઈ રકમ આપણે બહાર લાવવાની રહી તો નહીં ગઈ ને સરવાળો પ્લસ માઇનસ કરીને લાવવાની રહી ગઈ તો જોઈ લેવાનું. હવે આપણે એની અંદર પ્લસ કેટલા કરીશું 300 રૂપિયા પ્લસ 400 એટલે કેટલો સરવાળો થાય એનો 50,500 રૂપિયા 50,500 આ બાજુ બી કેટલા લખીશું આપણે 50,000 ને 50,500 માંથી બધા ખર્ચા બાદ કરવાના. એમાં પહેલા એન્ટ્રી કેટલી છે માઇનસ 11,200 ની માઇનસ 2,250 માઇનસ કેટલા છે 1,000 માઇનસ કેટલા છે આપણા પાછા 250 માઇનસ કેટલા છે આપણા 180 માઇનસ કેટલા છે આપણા 1100 રૂપિયા માઇનસ કેટલા છે પછી 500 રૂપિયા અને માઇનસ છેલ્લી એન્ટ્રી કેટલી છે 18,000 રૂપિયા. તો આપણો ચોખ્ખો નફો કેટલો વધે છે 16,020 રૂપિયા. ચોખ્ખો નફો આપણો કેટલો આવ્યો 16,020 16,020 રૂપિયા ચોખ્ખો નફો. આ ચોખ્ખો નફો મૂડીમાં પ્લસ થશે આ ચોખ્ખો નફો મૂડીમાં શું થશે પ્લસ કેટલા રૂપિયા આયા 16,020 રૂપિયા. હવે આનો પ્લસ માઇનસ જુઓ શરૂઆતની મૂડી કેટલી હતી આપણી 45,000 મૂડી પર વ્યાજ પ્લસ કરવાનો 2,250 નફો પ્લસ કરવાનો 16,020 રૂપિયા અને ઉપાડના 3,000 શું કરવાના બાદ એટલે આપણને આખરની મૂડી કેટલી મળે 60,270 રૂપિયા. હવે આપણે એક મિનિટ અહીંયા જે રકમ બહાર લખેલી છે આપણે અહીંયા નીકાળી દઈશું કેમ કે મૂડીની જ રકમ છે. હવે આનો સરવાળો કરીએ 60,270 વત્તા કેટલા છે 13,000 વત્તા કેટલા 41,000 તો આનો સરવાળો કરો 1,14,270 રૂપિયા 1,14,270. મિલકત લેણા બાજુ બી એટલો આવવો જોઈએ 39,000 4,750 પ્લસ 12,000 28,500 પ્લસ 30,000 અને 20 રૂપિયા 1,14,270. પાકા સરિયામાં બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ સરખો થવો જોઈએ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું આપણે વિભાગ F ના ભાગ 2 સાથે. ત્યાં સુધી ધન્યવાદ.